બનેલી સત્ય ઘટના કહું તમને, 2 વર્ષ પહેલા બનેલી ઘટના છે, આપણી આંખ ખોલી નાખે. અને વારે ઘડી આવું થતું હોય છે, પણ આપણે લોકો બહુ બેદરકાર છે. આ બહુ વાયરલ થયું એટલે લોકોને ખ્યાલ આવ્યો. દરેક મા બાપે સમજવું. એક પરંપરાગત રૂઢિવાદી હિન્દુ પરિવારની દીકરી એક મુસ્લિમ યુવક સાથે નિકાહ કરે. એના पिता मित्र पूछने માટે આવે कि आप तो इतने धार्मिक हो, इतने परंपरा से चुस्त हिंदू, आपकी बेटी ने एक विधर्मी से शादी कर ली, आपने उसे रोका नहीं, समझाया नहीं, ऐसा कैसे हुआ? पिता के मारी દીકરી ને સમજાવ કે બેટા હું તે કેમ કર્યું? આપણા હિન્દુઓમાં ક્યાં યુવાનોની ખોટ પડી ગઈ છે. તને જોઈએ એવા એક સારા મળી શકે જે રૂઢી પરંપરા ધર્મ સંસ્કૃતિને આપણી સાથે કઈ રિલેશન નથી, બિલકુલ વિપરીત રીત રિવાજો છે, તો કઈ રીતે ત્યાં જીવીશ? આવું તે કેમ કર્યું? ત્યારે દીકરીએ જે ઉત્તર આપ્યો, દરેક મા બાપે આજે વિચારવા જેવું છે કે પપ્પા 1 વર્ષથી પહેલા યુવાનના પ્રેમમાં હું હતી. 1 વર્ષમાં એને મને કુરાનના કલમા આયાતો હદીસો બધું શીખડાવ્યું, મને નમાજ પડતા શીખડાવ્યું. હું કોલેજથી ભણીને જ્યારે ઘરમાં આવતી, તમે ને મમ્મી હંમેશા ઝઘડો કરતા રહે. ઘરમાં મને ક્યારેય શાંતિ મળી નથી કે મીઠો આવકાર મળ્યો. મનમાં ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હતા. તમે ક્યારે મારા પ્રશ્નોનું સમાધાન મને આપ્યું નથી. પેલાના ઘરમાં મને આવકાર મળ્યો, શાંતિ મળી, ઘણું શીખવા મળ્યું. મારા વિચાર બદલાયા અને સમજણપૂર્વક ધર્માંતરણ કરીને મેં નિકાહ કર્યા. પણ એક વાતનો જવાબ દો કે 25 વર્ષમાં તમે મને શું શીખડાવ્યો કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મને પ્રેમ, લાગણી કે મારી ભાવના જોડાય? તમે મને કયા સંસ્કાર આપ્યા? પિતા નતમસ્તક થઈ ગયા. વાત પણ સાચી છે. આપણે આપણા બાળકોને એવા કયા સંસ્કાર આપ્યા કે જેનાથી હિન્દુત્વનું કે વૈષ્ણવતાનું ગૌરવ અનુભવી શકે? હું એક સનાતની હિન્દુ છું, વલ્લભનો વૈષ્ણવ છું. ઉલટું આપણે સેવામાં હોઈએ, બાળકો નાના હોય, એ દૂર જા, આગો ખસ, આમ તિરસ્કાર કરીને કાઢી મૂકીએ. બાળક ક્યારે નજીક નથી આવવા દે. કોઈ ધાર્મિક વૈષ્ણવ પરિવારની દીકરી વહુ બનીને પરણીને ઘરમાં આવી હોય, સાસુમાને પૂછે, માં સાંજે શહેરના દર્શન કરવા હવેલીમાં જાઓ? બહુ નાના છો, લોકો શું કહેશે, ભક્તાની બની ગઈ છે, કઈ હમણાં જવાની જરૂર નથી. બીજા લોકો બાળકોને આંગળી પકડીને ધર્મસ્થાનોમાં લઈ જાય, આપણે લોકો આપણા બાળકોને જાતે ધર્મથી દૂર થઈ નથી. ઘરમાં સત્સંગ. તો તમને એક પ્રશ્ન પૂછું કે કઈ કોલેજ, યુનિવર્સિટી કે પાઠશાળામાં ભણીને તમે બ્રહ્મ સંબંધ લીધું? તમારામાં શ્રદ્ધા કેવી રીતે આવી? કારણ કે ઘરમાં તમને એવું વાતાવરણ મળ્યું. આજથી 50 વર્ષ પહેલા ગામડાઓ ડેવલપ હતા, ગ્રામ્ય સંસ્કૃતિ વિકસિત હતી. ગામોમાં સાત્વિક જીવન હતું, હોટલો નહીં, થિયેટરો નહીં, જુગારના અડ્ડા, કોઈ ન્યુસન્સ નહીં હતા. ધીરે ધીરે શહેરો ડેવલપ થવા લાગ્યા. આપણું જનરેશન બધું શહેરો તરફ આગળ વધ્યું. આ બધા ન્યુસન્સ આપણને સહેલાઈથી મળ્યા. 3rd જનરેશનને તો ભારતમાં જ નથી રહેવું. અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, વિદેશ ભાગવું છે. બધું ન્યુસન્સ એમને સહેલાઈથી મળશે. અને ઘરમાં સત્સંગ રહ્યો નથી, સંસ્કાર રહ્યા નથી. તો વિચારો કે આપણી શું દશા થશે? 2nd, 3rd જનરેશન પછી આપણા બાળકો હિન્દુ રહેશે કે કેમ, એ સૌથી મોટો પ્રશ્ન. જો આપણા બાળકોને પોષણ નહીં મળે, એમને સમજાવવું બહુ જરૂરી. એક અડધો કલાક ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ બધું બંધ કરી અને દરરોજ પરિવારના લોકો સાથે બેસો. 3 જનરેશનના લોકો સાથે બેસો. દાદા દાદી, પપ્પા મમ્મી, બાળકો બધા. કારણ કે આજે જનરેશન ગેપ વધી રહ્યો છે. આજ તમે કોઈ પણ ઘરનું દ્રશ્ય જુઓ. આજથી 20 વર્ષ પહેલા અમરેલીની વાત કરું, મારા બસ સ્ટેશન પર કોઈ બગસરાથી આવ્યો, કોઈ ધારીથી, કોઈ ચલાલાથી, કોઈ સુરત, અમદાવાદથી. લોકો એકબીજાને પૂછે, ક્યાં રહો છો, શું કરો છો, શું વ્યવસાય? ઓળખાણ કરે, અમારા ઘરે આવો છો, આથી કરે. આજે તમે બસ સ્ટેશન પર જાઓ, રેલવે સ્ટેશન પર જાઓ, એરપોર્ટ જાઓ, 15-20 લોકો બાજુમાં મોબાઈલ કે લેપટોપમાં બિઝી હશે. એક ઓરડામાં 5 વ્યક્તિઓ બધા પોતાના મોબાઈલમાં બિઝી હોય છે. વાત સાચી કે ખોટી? ચંદ્ર સુધીનું અંતર કાપી લીધું, પણ એકબીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા. એને નજીક લાવવાની જરૂર છે. પરિવાર સાથે બેસો. ભગવદ્ ગીતાના 1-2 શ્લોક, ભાગવતજીના શ્લોકો, રામાયણના ચરિત્ર બાળકોને કહો, 84-252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગ સમજાવો. શિક્ષાપત્ર આપણા વૈષ્ણવનો આચરણ ગ્રંથ છે. એ 2 શ્લોકનું ચિંતન કરો. આપણને સમજ પડશે અને કહ્યું ને કુવામાં હશે તો હવેડામાં. ચિંતા કરવાની જરૂર નહીં પડે કે અમારા પછી ઠાકોરજીનું શું થશે. બાળકો સામેથી સેવા માંગશે, એ આપણી જવાબદારી. આપણે બધા ફરિયાદો કરીએ, પણ આપણે બાળકોને શું આપ્યું તો ક્યારેક વિચાર. કહેવાનો મારો આશય છે કે આપણો સનાતન વૈદિક ધર્મ, એની અંદર બહુ ડેપ્થ છે. આપણામાં સમજ નથી. આજે લાખો હિન્દુઓ ધર્માંતરણ કરી રહ્યા. બેઝ નથી, બેઝ કાચો છે. જ્યારે વિદેશની પ્રજા આપણા ધર્મને સમજી વિચારીને આપણો વૈદિક ધર્મ સ્વીકારી. તમે હંગેરીના બુડાપેસ્ટમાં જાઓ, 600 એકરમાં આખું વ્રજ બન્યું છે. ઓરિજિનલ વ્રજ સંસ્કૃતિ જોઈ હોય ને, ત્યાં તમને જોવા મળે. કોઈ ભારતીય નથી, બધા ધોળિયાઓ છે ત્યાંના. પુરુષોએ કમ્પલસરી ત્યાં ધોતીને જબોત પહેરવાનો. એ બી કપડું હાથે વણેલું, મશીન પાવરલૂમનું નહીં. બેનો હાથે વણેલી સાડી પહેરે, કપાળમાં તિલક કમ્પલસરી, ચાંદલો કમ્પલસરી, ગળામાં તુલસીની માળા. મોટી ગૌશાળા છે. દૂધ, દહીં, ઘી, માખણથી સેવન થાય. ત્યાંના લોકો ખેતી કરીને અનાજ ઉગાવે. ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ વાહન નહીં, બળદગાડાનો આજે તે ઉપયોગ થાય છે. ઓરિજિનલ વ્રજ સંસ્કૃતિ ત્યાં જોવા મળે. હજારોની સંખ્યામાં ધોળી પ્રજા આજે આપણી પરંપરા સ્વીકારી રહી છે.
અને આપણે લોકો ફેશન અને આધુનિકતાના નામે ભળતો કચરો બધો ભેગો કરી રહ્યા છીએ હાઈ સોસાયટીના નામ. તો એ બહુ જરૂરી છે. આપણા ધર્મમાં જે ઊંડાણ છે દુનિયામાં છે, એક આખી સુવ્યવસ્થિત લાઈફસ્ટાઈલ આપણા ધર્મગ્રંથોએ આપણને આપતો. બહુ લાંબી ચર્ચા નહીં કરું, ઘણું કલાકો સુધી કહી શકું. જાગવાથી સૂતા સુધી દરેક ક્રિયામાં વિજ્ઞાન જોડાયેલ. સવારે આપણે જાગીએ, સ્નાન કરીએ, આપણે લોકોએ માન્યું કે નાહી લીધું એટલે આપણે ચોખ્ખા થઈ ગયા. બધાને ખબર છે કે 5 તત્વોમાં આપણા શરીરમાં છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ. તો સવારે આપણે સ્નાન કર્યું, શરીરની દુર્ગંધ દૂર થઈ, ત્યારે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય. સ્નાન કર્યા પછી આપણે શું કરીએ? ચરણામૃત લઈએ. ચરણામૃત શરીરના જલ તત્વને શુદ્ધ કરે. ત્રીજી ક્રિયા, ઠાકોરજીના ચરણોમાં સમર્પેલી પ્રસાદી તુલસી દલ આપણે ગ્રહણ કરીએ. તુલસીનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. આપણા અગ્નિ તત્વ વાયુ તત્વની શુદ્ધિ થાય છે. તિલકના ઘણા કારણો છે. પહેલી વાત, જે તિલક આપણે કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ ઉર્ધ્વ પુંડ્ર તિલક સ્વરૂપે. કોઈ ગવર્મેન્ટનો વ્યક્તિ કે સાયન્ટિફિકલી કહું તો કુંડલીની જાગૃત કરવા માટેની આખી પદ્ધતિ છે. આયુર્વેદમાં જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય. તમે પેલા સલૂન મળે, પછી જૂના સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું, પણ કેસર બધાને ના પોસાય તો એનો પર્યાય શોધાયો કે હળદરમાં કેસરની જેમ ઉષ્ણતાનો ગુણ છે, શુદ્ધ હળદી કંકુનો ઉપયોગ કરવો. આજ્ઞા ચક્રને ઉષ્ણ ઉપચાર મળે. ત્યાર પછી આપણે ચંદન કે ગોપીચંદનથી તિલક મુદ્રા કરીએ, એનાથી શીત ઉપચાર મળે. વચ્ચે કસ્તુરીની બિંદી કરીએ, એનાથી ઉષ્ણ ઉપચાર મળે. શીત અને ઉષ્ણ ઉપચાર મળે તો આપણે પ્રભુનું ધ્યાન કરી કે સેવા કરવા બેસીએ તો આજ્ઞા ચક્ર જાગૃત થાય અને ચિત્તની એકાગ્રતા આવે, મન પ્રભુમાં. કુંડલીની જાગૃત કરવાનો આ પ્રયોગ છે. અને પછી ઠાકોરજીનું નામ લઈએ. અત્યારે બોલું છું તો ધ્વનિના પડઘા જેમ પડે ખાલી જગ્યા, જેને આકાશ તત્વ કહેવાય, એમ પ્રભુનું નામ લેવાથી શરીરના આકાશ તત્વની શુદ્ધિ થાય. 5 ક્રિયાઓ કરો ત્યારે પંચ તત્વ શુદ્ધ થાય. દરેક વસ્તુ સાયન્સ સાથે રિલેટ. આપણે ચર્ચા ભોજનની કરી રહ્યા હતા, પણ થોડોક ટ્રેક એટલા માટે કે આજના સમયમાં એ જરૂરી છે સમજ. ઘણીવાર કહેવું પડે છે. છાંદોગ્ય ઉપનિષદ જે આપણે ન્યુટ્રિશન સાયન્સ છે, આહાર વિજ્ઞાન કહેવાય, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો એમાં વિસ્તાર છે. એક સૂત્રમાં કહેવાયું, અન્નમ અસિતમ ત્રેધા વિધીયતે તસ્ય યશ સવિષ્ટો ધાતુ તત્ પુરુષમ ભવતિ ય મધ્યમ સ્તન માંસમ ય અનિષ્ટ સ્તન બના. જે ભોજન આપણે કરીએ છીએ 3 પ્રકારે શરીરમાં અસર કરે. અન્નના સ્થૂળ અંશમાંથી મળ બને, વિસર્જન થઈ જાય. મધ્ય ભાગમાંથી શરીરના માંસ મજ્જા બને અને સૂક્ષ્મ ભાગમાંથી આપણું મન નિર્મિત થાય. જેમ પાણીથી આપણે જલ ગ્રહણ કરીએ તો એ પણ 3 પ્રકારે અસર કરે. જલના સ્થૂળ અંશમાંથી મૂત્ર બને, વિસર્જન થઈ જાય. મધ્ય ભાગમાંથી રક્ત બને અને સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે. જલમાંથી પ્રાણ બને અને અન્નમાંથી મન બને. પાણી પીધા વગર જીવી ના શકે માણસ, કેમ કે એમાંથી પ્રાણ બને અને અન્નમાંથી મન. જેવું તમે ખોરાક લો એમાંથી મન બને, એવા જ વિચારો આપણી અંદર આવે. કોઈ પણ પ્રકારનું દૂષિત અન્ન ના ખાવું જોઈએ. ચોરેલું અન્ન દૂષિત છે. બીજી વખત ચૂલે ચડાવેલું અન્ન, એમાં સત્વ નરી દૂષિત છે. ક્રોધીના ઘરનું અન્ન ના ખવાય, લોભીના ઘરનું અન્ન ના ખવાય, પાપીના ઘરનું અન્ન ના ખવાય. અન્નના ઘણા બધા દોષો બતાવ્યા છે. તો કે 5 પ્રકારનું શુદ્ધિકરણ અન્નમાં હોવું જોઈએ. સૌથી પહેલા જે અન્ન એટલે ખાદ્ય પદાર્થો છે શુદ્ધ હોવા જોઈએ. આપણે થોડુંક કમ્પેરિઝન કરીએ. બહારથી આપણે બધી વસ્તુઓ લાવીએ, ઘરમાં ચોખ્ખાઈપૂર્વક ખાતરી કરી, પવિત્રતાથી રાંધી, ઠાકોરજીને ભોગ ધરી, સામગ્રીને પછી પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરીએ. એમાં અને હોટલોમાં, રેકડીઓમાં, લારીઓમાં જે તે ગમે તે ખાઈ, આ બંનેમાં કેટલો ડિફરન્સ. અન્ન ચોખ્ખું હોવું જોઈએ. હવે રેકડીઓમાં અને લારીઓમાં તમે થર્ડ ક્વોલિટીની વસ્તુ ઉપયોગ. આજકાલ ટીવીમાં દરરોજ કોઈ ને કોઈ જગ્યાનું તમે ન્યૂઝમાં જોશો, ક્યાંય ને ક્યાંયનું દરરોજ એવરીડે તમને આવતું હોય છે જોવા, જે દશા જે બહારના ખાવામાં થઈ રહી. અને સુરતથી લઈને આખા હાઈવે પર જેટલી પણ હોટલો છે ને, મારે બહુ વધારે કહેવાની જરૂર નથી, પાછો ચર્ચાનો વિષય બની. થૂકીને ગમે તેવું જે તે લોકોને ઈંધોને ખવડાવવામાં આવે છે, પેશાબ કરીને લોકોને ખવડાવવામાં આવે છે. કોઈ પ્રકારે ત્યાં શુદ્ધિકરણ ન હોય. જે રાજકોટમાં રહેતા છે એમને ખબર છે, 3 વર્ષ પહેલા એક પાણીપુરીની લારીવાળો એ પકડાયો. પેલા પાણીના માટલામાં દેડકા ભરી રાખે, એના શરીરમાંથી એવું કેમિકલ નીકળે કે જેનાથી પાણી ખાટું તીખું બને. ઘણા લોકો પેલી મોટરસાયકલની બેટરી મૂકે, જેમાંથી ઓક્ઝેલિક એસિડ નામનું રસાયણ નીકળે, એનાથી પેલું પાણી ખાટું તીખું બને, પણ ખાનારને થાઇરોઇડનું કેન્સર થઈ. પણ આજે જીભના સ્વાદમાં આપણે બધું ચૂકી. થોડા વર્ષો પહેલા મુંબઈમાં A ગ્રેડની કહેવાતી 30 કટોલોમાં હેલ્થ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા. છાપામાં અહેવાલ આવ્યો, મીઠાઈના પેલા ખૂમચા પગ લૂસવાના મસોતા જેવા કપડાથી ઢાંક્યા હતા. જલેબીના ખીરામાંથી મળેલા બાંધા નીકળ્યા, પાઉમાં ફૂગ લાગી ગઈ. કોઈ પણ પ્રિઝર્વેટિવ નાખીને એ લોકો રાખે ને પછી આપણને એ લોકો આપ્યા. મુંબઈમાં મારા એક મિત્ર છે, એમની પોતાની રેસ્ટોરન્ટ. એકવાર વાતચીતમાં ઘણીવાર હવેલીમાં આવતો મેં પૂછ્યું, તમે તો દરરોજ ત્યાં જમતા હશો નહીં, ઘરનું તો ખાતા નહીં હોય? કે મારા શ્રી કોઈ દિવસ મારી રેસ્ટોરન્ટમાં હું જમ્યો નથી. કેમ? બહુ બધું ટેસ્ટી હોય ને ત્યાં તો.
કે અમે લોકો શું કરીએ ને અમને ખબર હોય કે ગુરુ પાસે ક્યારે જૂઠું નહીં. આ જે લોકો પેલા ઢોસા ને ઇડલી ને બધું ખાય પછી ચટણી સંભાર જે વધે ને એ લોકો કે ફેંકી ના દઈએ પાછું એના મૂળ પાત્રમાં. કોઈ પણ વસ્તુનો વેસ્ટેજ અમને ના પોસાય એટલે હું ક્યારે મારી રેસ્ટોરન્ટમાં જમતો અને આપણને લોકોને એ ટેસ્ટ વધારે ગમતો હોય પાછો ઘરની સાત્વિક વસ્તુઓ ના ગમે. એટલે અન્ન શુદ્ધ હોવું જોઈએ. બીજું પાત્રોની પવિત્રતા. જે પાત્રોમાં રસોઈ રંધાય એ પાત્ર પવિત્ર હોવા જોઈએ. હવે રેકડીઓમાં ને ત્યાં જુઓ પેલો માણસ જમે પ્લેટ ને બાલટીમાં આમ જબોડી એક પોછો મારી એકના જૂઠા પાત્રમાં બીજાને આપી દે. આપણે ત્યાં પત્રાવલી પેલા ખાકરાના પાનમાંથી પાતળ દૂના બને, ડિસ્પોઝેબલ છે, ઓર્ગેનિક છે, પર્યાવરણને નુકસાન ના પહોંચાડે, હાઇજીન છે. આજકાલ પેલા થર્મોકોલ કે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ તમે ફેંકો ને 200 વર્ષ સુધી ડેસ્ટ્રોય ન થાય. એના થર લાગે તો વરસાદનું પાણી એ જમીનમાં ના ઉતરે અને એને સળગાવો તો કેન્સરના જમ્સ થાય. એટલે આપણી પદ્ધતિ બહુ સાત્વિક. ઠાકોરજીને આપણે ચાંદીમાં ભોગ ધરીએ અને જૂના વડીલોને તમે જુઓ ચાંદીના પાત્રમાં જમતા હતા. સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું કે ચાંદી સૌથી મોટું એન્ટી બેક્ટેરિયલ છે. ચાંદીના પાત્રમાં બેક્ટેરિયા ના લાગે. એ તમે સિલ્વર એક્સ જેવા કોઈ પણ હિલિંગના મલમ જુઓ ને તેમાં સિલ્વર કન્ટેન્ટ હોય. અમેરિકાના સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું કે રાંધેલી રસોઈ માટીના પાત્રમાં ભરી રાખવાથી લાંબા સમય સુધી રસોઈ ઉતરતી નથી. આપણે ત્યાં અન્નકૂટ હોય કે કુંવારો હોય તો ઠાકોરજીને વિશેષ રૂપે માટીના પાત્રમાં ભોગ આપે. કારણ કે અન્નકૂટમાં એટલી સામગ્રી હોય, આખી રાત સામગ્રી થાય. બપોરે આપણે રાતભોગ પછી ભોગ ધરીએ અને ઠેઠ બીજે દિવસે સાંજે પ્રસાદ લઈએ. સ્વાદ એવો ને એવો રે બગડેની માટીનું પાત્ર હોય. અને એનું પ્રેક્ટિકલ પ્રમાણ જગન્નાથપુરીમાં તમે જો, તમે ગૂગલમાં સર્ચ કરો 8 વન્ડર્સ ઓફ જગન્નાથપુરી. ઘણા બધા આશ્ચર્ય છે. એમાંનો એક આશ્ચર્ય છે કે ભગવાનના મંદિરમાં 752 ચૂલા છે. ટિકિટ લઈને તમે જોવા જઈ શકો. અને 450 કુંભારના પરિવાર છે. એક પરિવાર આખા વર્ષમાં જેટલા વાસણ બનાવે ભગવાનને એક સમયમાં ભોગ આવી. નહીં તો એટલો વૈભવ છે, સોનામાં ભોગ ધરી શકે પણ એક પદ્ધતિ છે. અને દરેક ચૂલા પર 7 પાત્રો મુકાય. અને વંડર શું છે કે ઉપરનું જે પાત્ર છે ને એમાં રસોઈ પહેલા થાય અને ચૂલા પર હોય એમાં છેલ્લા રસોઈ પાક. મંગળાનો પ્રસાદ તમે સાંજે શેનમાં 9 વાગે રાત્રે લો, એવો ને એવો સ્વાદ જરાય ઉતરે નહીં. અને માટીનું પાત્ર ફેંકો એટલે માટી બની જાય, પર્યાવરણને કોઈ નુકસાન ના પહોંચાડે. એટલે આપણી આખી પદ્ધતિ સાયન્ટિફિક છે, હેલ્ધી છે. ત્રીજું શુદ્ધિકરણ, સ્થાનનું શુદ્ધિકરણ. જ્યાં રસોઈ બને અને આપણે ભોજન કરીએ સ્થાન પવિત્ર હોવું જોઈએ. વૈજ્ઞાનિકો કહે છે કે કોઈ એક વ્યક્તિ કોઈ એક જગ્યા પર આવે તો 60 અવર્સ સુધી 60 કલાક સુધી એના ઇલેક્ટ્રોન્સ, એના પરમાણુ વાતાવરણમાં જીવિત રહેતા હોય. કોઈ ગુનેગાર ગુનો કરીને જાય તો 60 કલાક સુધી કૂતરાઓ એની સ્મેલ કરી શકે, વાતાવરણમાં એને પકડી શકે. તો તમે હોટલ કે રેકડીમાં જાઓ, તમારા પેલા કોણ વ્યક્તિ હતો, એના આચાર વિચાર કેવા હતા, સ્વભાવ કેવો હતો, એના ઇલેક્ટ્રોન તમારામાં સંક્રમિત થઈ શકે ને તમારા વિચાર બગાડી શકે. એટલા માટે ભોજન અને ભજન એકાંતમાં અને ઉત્તમ સ્થાનમાં કરવા જોઈએ. જૂના સમયમાં ગાયના ગોબરથી ગોમેયથી લેપન કરવામાં આવતું સૌથી મોટું જમ્સ કિલર છે. આ બધું આજે ચાલ્યું ગયું. અને એનું પ્રેક્ટિકલ આજે વડીલો શું કે કોઈની નજર ના પડવી જોઈએ. બાળકનું પેટ ભરો તો એકાંતમાં કોઈની નજર લાગી જાય. યુવાનો માનીને એમ થોડી કોઈની નજર લાગી જાય. આ બધી વેવલી વાતો છે. તમે જો કંજસ્ટિવાઇટિસ જેવો આંખ આવવાનો રોગ થાય, તમે કાંઈ ના કરો, કોઈની સામે જોઈ લો તો આપણી આંખ આમ લાલ ટમેટા જેવી થઈ. કેટલાય રોગો દ્રષ્ટિથી સંક્રમિત થાય. અને મહાભારતમાં એનું પ્રેક્ટિકલ ઉદાહરણ. કૌરવો યુદ્ધમાં મરી રહ્યા હતા, પિતામહ યુદ્ધમાં નહીં આવી રહ્યા. દુર્યોધને શકુનીને પૂછ્યું કે ભીષ્મ પિતામહના વિચાર કઈ રીતે બદલાય, શું કરું કે એ લડાઈમાં ઉતરે અંદર. કે ભોજન કરવા બેસે ત્યારે કોઈ ચંડાલની દ્રષ્ટિ જો એમના ભોજન પર પડે તો એમના વિચારો બગડે. દુર્યોધન કે પિતામહ તો એકાંતમાં ભોજન કરે છે, હવે ચંડાલની દ્રષ્ટિ કઈ રીતે કરાવું, કે બીજાની ક્યાં જરૂર છે, તારા જ વિચારો ચંડાલ જેવા મલિન છે, તને તો કોઈ નહીં રોકે. બીજે દિવસે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને જઈને દ્રષ્ટિ કરી, એનાથી એમના વિચારો બદલાયા છે. એટલા માટે આપણે ઠાકોરજીને પણ ભોગ ધરીને ટેરો કરી દઈએ છીએ. સાત્વિક સ્થાન હોવું જોઈએ. ચોથી ને પાંચમી પવિત્રતા, રસોઈ બનાવનાર અને રસોઈ પીરસનાર વ્યક્તિ પવિત્ર અવસ્થામાં હોવો જોઈએ. આપણે ત્યાં વાસી કે આશૌચમાં રસોડું કે પવિત્ર જગ્યાઓમાં ના જવાય. આ બધો આચાર વિચાર ખાલી વૈષ્ણવ માટે નથી, હિન્દુ માત્ર માટે કહેવાયું છે આચાર પ્રભો ધર્મ. બહુ મોટી ગેરસમજ છે. આચાર વિચાર પાડશું વૈષ્ણવ હતું તો ઠાકોરજીની સેવા નહીં હોય તો આ બધું કરવાની કઈ જરૂર નથી. આ દરેક માટે કહેવાયેલી વાત છે. સેવા એ આપણો દાસ ધર્મ છે ને આચાર વિચાર હિન્દુ માત્ર માટે બતાવે. આજે આપણા બેન દીકરીઓએ માસિક પાડવાનું છોડી દીધું, સૂતક વર્જીનું જ્ઞાન નથી. અમેરિકામાં રિસર્ચ થયું, દવા બનાવતી ફાર્માસ્યુટિકલ મેડિકલ કંપનીમાં 3-4 બહેનો માસિકની અવસ્થામાં હતા, એમના હાથે કેપ્સ્યુલ ભરાવવામાં આવી અને બીજા ઓરડામાં 3-4 બહેનો પવિત્ર અવસ્થામાં હતા, એમનાથી કેપ્સ્યુલ ભરાવીને સીલ કરી
20 દિવસ પછી બંનેના ઢાંકણા ખોલ્યા તો માસિક વાળા બહેનોના હાથે જે કેપ્સ્યુલ ઉપર એમાં રીતસરની ફૂગ લાગી ગઈ, બીજી કેપ્સ્યુલને કઈ ના થાય. રજસ્વલાની અવસ્થામાં તુલસીના છોડ પર પડછાયો પડે તો તુલસીનો છોડ કરમાઈ જાય. કોઈ વ્યક્તિને ઘાવ લાગ્યો હોય અને રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય તો ઘાવ પાકે છે, રૂજાતો નથી. સર્પ ચાલતો એના પર જો પડછાયો પડે તો સર્પ પણ જડ થઈ જાય. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રો એ બધું આચાર વિચાર પાળવાની આજ્ઞા. ઊંઘ એ મિની ડેથ કહેવાય. વાસીપણું પણ આસવ છે. પવિત્ર સ્થાનોમાં ઘરમાં ના. એનું કારણ છે રસોઈ બનાવે ને પીરસે એના હાથની ઉર્જા અન્નમાં પડે છે. આ માતાના વાળ છે ને એ વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે. એટલે તો બ્રાહ્મણો, ખાસ કરીને હિન્દુ માત્ર શિખા રાખવી જોઈએ, બ્રાહ્મણો નહીં. ષોડશ સંસ્કારમાં શિખા બંધન. જૂના સમયમાં પેલા વિદ્યાપીઠમાં ગુરુ 3 વાર એક શ્લોક શીખડાવીને યાદ રાખવો પડે. કાગળ, પેન, નોટબુક, કમ્પ્યુટર કઈ સાધનો નહીં હતા. કમ્પ્યુટરની મેમરી ડિસ્કની જેમ નાનું મગજ મેમરી સ્ટોર કરવાનું કામ કરે. જે શિખાબંધન કરે એની યાદ શક્તિ વધે, ઉર્જા ભેગી થાય. માતાના વાળ ઉર્જા કલેક્ટ કરે ને હાથના આંગળીના ટેરવામાંથી પોઝિટિવ નેગેટિવની જેમ ઉર્જાનો સ્ત્રોત વહેતો હોય છે. જે રસોઈ બનાવે કે પીરસે એની હાથની ઉર્જા અન્નમાં પડે. તમે જેના હાથનું ખાઓ એવા વિચાર તમારી અંદર આવે. એટલા માટે જૂના લોકો સ્વયં પાકી હતા. આજે આપણે ત્યાં મરજાદી વૈષ્ણવ ગમે તેના હાથનું નથી ખાતા એટલા માટે, કેમ કે જેના હાથની રસોઈ ખાઓ એના જેવા વિચારો તમારી અંદર આવે. હોટલોમાં, રેકડીમાં કઈ જાતનો માણસ છે, નાયો ધોયો છે કે નહીં, આસવ છે, ગમે તેવો આપણને ખબર ના હોય. એટલા માટે આપણા આચાર્ય ચરણો એક સુનિયંત્રિત જીવન પદ્ધતિ આપણને આપે. 1 મહિનો એક્સપેરિમેન્ટ કરો, ખાલી 1 મહિનો. જે તે છોડી ઘરમાં ઠાકોરજીને ધરીને લેતા જાઓ ને તમે જો તમારા વિચારોમાં કેટલું બધું પરિવર્તન આવે. એટલે ભીષ્મ પિતામહે બહુ સ્પષ્ટ કે દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું એટલે મારી બુદ્ધિ ભક્ત. એટલે વૈષ્ણવનો આહાર વિહાર સાત્વિક હોય, આપણા જીવનમાં સાત્વિકતા આવે. બોલીએ શ્રી વલ્લભાધીશ. ભીષ્મ પિતામહે પ્રભુના દર્શન કર્યા, વિચાર્યું સામેથી પ્રભુ કૃપા કરવા પધાર્યા છે, શું સમર્પિત કરું. 11 શ્લોકમાં ભીષ્મ પિતામહે સ્તુતિ. પ્રથમ સ્કંદમાં 3 સ્તુતિ છે, ઉત્તરાની, કુંતાજીની અને ભીષ્મજીની. ઉત્તરાએ દુઃખમાં સ્તુતિ કરી, કુંતાજીએ સુખમાં કરીને દુઃખ માગ્યો અને પિતામહે સુખ દુઃખથી પર અંતિમ સમયમાં સ્તુતિ કરી. પ્રથમ શ્લોકમાં સર્વ સમર્પણ, 9 શ્લોકમાં નવધા ભક્તિ અને 11મા શ્લોકમાં આત્મસમર્પણ. ઇતિપતિ રૂપ કલ્પિતા વિતુષ્ટા. જો કોઈ પણ વસ્તુની શરૂઆત ઇતિથી ન થાય, અથથી થાય. સમાપન ઇતિથી થાય. સ્તુતિનો પ્રારંભ ઇતિથી છે. એનું કારણ શાસ્ત્ર કહે છે કે એકવાર પ્રભુના દર્શન જેને થઈ જાય એને મુક્તિ મળે, ફરીથી જન્મ લેવો ન પડે. પ્રભુ અંતિમ સમયમાં જ્યારે છેલ્લી શ્વાસો લઈ રહ્યો છું ત્યારે આપ કૃપા કરીને દર્શન દેવા પધાર્યા. એ મારા માટે સૌથી મોટું પ્રમાણપત્ર છે કે મારા બધા જ જન્મોના કર્મના બંધનોનું ઇતિશ્રી થઈ ગયું આપની કૃપા. પ્રભુ આપને મારી વિતૃષ્ટ મતિ સમર્પિત કરું છું, આપના માટે રાખી છે. ભગવાન કે દાદાજી મને એવું નથી લાગતું, તમારી બુદ્ધિ જો મારામાં જ હોત તો તમે કૌરવના પક્ષમાં રહીને ન લડ્યા હોત, પાંડવોના પક્ષમાં હોત. પ્રભુ કૌરવોના પક્ષમાં પણ હું આપના માટે રહ્યો છું. કેમ કે જો આપના પક્ષમાં રહીને લડ્યો હોત તો આપના દર્શન મને કેવી રીતે થાત. મારો રથ આપના રથની સામે હતો. એક એક તીર છોડતી વખતે હું આપના મુખારવિંદના દર્શન કરતો હતો. પાર્થના સારથી બનેલા આપના દર્શન મને કઈ રીતે થાત. એટલા માટે પ્રભુ આ મતિ આપને સમર્પિત કરું છું. આપ તો સ્વયં બ્રહ્મ છો, મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી આ જગતના જીવો પર કૃપા કરવા માટે પધારો છો. એવા આપના સ્વરૂપમાં મારી મતિ થાઓ. જો પ્રભુના સ્વરૂપની વાત કરી છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિકૃષ્ટ. અહીંયા નિરાકારની સાકાર બ્રહ્મની વાત કરી છે. નિરાકારને પ્રેમ ન થઈ શકે, સાકારમાં આસક્તિ થઈ શકે, પ્રેમ થઈ શકે. આજની ભાષામાં કહું તો નિરાકાર બ્રહ્મ એટલે એક્સરે અને સાકાર બ્રહ્મ એટલે ફોટોગ્રાફ. તમે કોઈને ક્યારે એવું કહેતા જોયા કે ફલાણાનો એક્સરે જોઈને મને પ્રેમ થઈ ગયો? કોઈનો ફોટોગ્રાફ જોઈને પ્રેમ થાય, કોઈનો એક્સરે જોઈને પ્રેમ થાય. એટલા માટે સગુણ સાકાર બ્રહ્મ છે. એ પ્રભુ આપના સ્વરૂપમાં મારી મતિ થાવ. હું મારી વિતૃષ્ટ મતિ આપને અર્પણ કરું છું. બીજા શ્લોકમાં કહું ત્રિભુવન કમનમ તમાલ વર્ણન રવિકર ગૌર વરાંબરમ દદાને. એ પ્રભુ આપ કેવા છો? ત્રિભુવન કમનમ. આપના જેવું લાવણ્ય સ્વરૂપ આ ત્રિભુવનમાં બીજા કોઈનું નથી. તમાલ વર્ણન, તમાલ વૃક્ષની જેમ આપ શ્યામ સુંદર છો ને વૃક્ષ પરોપકારી છે. આપ ભક્ત પર કૃપા કરવા માટે, પરોપકાર કરવા માટે પધાર્યા છે. રવિકર ગૌર વરાંબરમ દદાને. સૂર્યના કિરણો જેવો પ્રકાશિત દિવ્ય પીતાંબર આપે ધારણ કર્યું છે. જો વૈષ્ણવ ઠાકોરજી 2 પ્રકારના પીતાંબર ધારણ કરે છે. આગળ આપણે જોયું બરહા પીડમ નટવરવપુ, એમાં સુવર્ણ જેવા પીળા ચળકતા રંગનું પીતાંબર. ત્યાં કહ્યું કનક કપિશમ. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં બહુ સુંદર એનો અર્થ બતાવ્યો
આ કનક કપિશમ જે છે એ માયાના આવરણ રૂપ છે. એ પ્રભુએ માયાના આવરણથી પોતાને ઢાંકી દે છે. જેટલા શ્રીઅંગમાં ઠાકોરજી પીતાંબર ધારણ કર્યું છે, પ્રભુનું શ્રીઅંગ ઢંકાઈ જાય છે. ત્યાં માયા પ્રભુને ઢાંકે છે. પણ અહીંયા શું કહ્યું? રવિકર ગૌર, સૂર્ય જેવા. અને સૂર્ય જ્યારે પ્રકાશિત થાય ત્યારે અંધારું દૂર થઈ જાય. અને આજે સૂર્ય જેવા પીળા રંગનું પીતાંબર એ પ્રભુના સ્વરૂપને વધારે ઉદ્ઘાટિત કરે છે. હે વિજય સખે, અહીંયા વિજય સખે કરીને સંબોધન કર્યું. મહાપ્રભુજી કહે છે વિજય સખા કોને કહેવાય? લોકોને જીતે જય, પણ પોતાની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરને જીતે વિજય કહેવાય. અને વિજય અર્જુનનું પણ નામ છે. પ્રભુ અર્જુનના સખા છે. એવા પ્રભુમાં મારી મતિ થાઓ. ભીષ્મ સ્તુતિ એવો વિષય છે, 7 દિવસ એના પર સ્વતંત્ર ચર્ચા થઈ શકે. આજે આપણે 3જા સ્કંદ સુધી પહોંચવાનું છે. ઘડિયાળ પણ આગળ વધી રહી છે. આપણે ભીષ્મ સ્તુતિને વંદન કરીએ. 11 શ્લોકોમાં ભીષ્મજીએ સ્તુતિ કરી છે. ઉત્તરાયણની પ્રતીક્ષા કરી છે. જો ઘણા લોકો કહે છે ઉત્તરાયણ કાલની પ્રતીક્ષા કરી છે. ભક્તો ક્યારે કોઈ કાળની પ્રતીક્ષા ન કરે. ભક્તો જ્યારે સ્વધામ પધારે ને એ કાળ ઉત્તમ જ હોય. અહીંયા ઉત્તરાયણની બહુ સુંદર મહાપ્રભુજી અર્થ કર્યો. ઉત્તરાયણ, અયન એટલે ગર્ભ. ઉત્તરાના ગર્ભમાં જે ભગવાન પધાર્યા એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રતીક્ષા ભીષ્મજીએ કરી છે. કે પ્રભુના દર્શન કરી અને હું મારા પ્રાણનો ત્યાગ કરું. કાળનો ભય સાધારણ મનુષ્યને હોય અને સ્વયં પ્રભુ કૃપા કરીને પધાર્યા છે. ત્યારે પ્રભુના દર્શન કરી, સ્તુતિ કરી. ભીષ્મ પિતામહે પોતાના દેહનો ત્યાગ કર્યો અને ત્યાર પછી પ્રભુ દ્વારકા પધાર્યા છે. ભગવાન દ્વારકા પધાર્યા. બધા દ્વારકાવાસીઓ પ્રસન્ન થયા છે. મંગલ બધાઈનું ગાન થવા લાગ્યું. પ્રભુના સ્વાગતની તૈયારી થવા લાગી. તોરણ બંદરવાર બંધાયા, રંગોળી પુરાઈ, દીપ પ્રજ્વલિત થયા છે. બધા જ બધાઈનું ગાન કરવા લાગ્યા. આજની ઘડી તે રળિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. આજની ઘડી રળિયામણી.